વિસરાતી જતી વાનગીમાં ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી તેવી ચણાના તાંદળાની ઘેશ બનાવીશું. તેના માટે સૌપ્રથમ આપણે 200 ગ્રામ ચણાના તાંદળા લેવાના છે, જે આપણને આરામથી કોઈપણ જનરલ સ્ટોરમાં મળી રહે છે. હવે આપણે વાટકીના માપે આ વાનગી બનાવવાની છે. સૌપ્રથમ આપણે 7 વાટકી પાણી લેવાનું છે. પછી તે જ વાટકીના માપની આપણે 1 વાટકી ઘાટી છાશ લેવાની છે. ત્યારબાદ તે જ વાટકીના માપે 1 વાટકી ચણાના તાંદળા લેવાના છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ધીમા તાપે આપણે તેને ઉકળવા દેવાનું છે. થોડું ઉકળી જાય એટલે ઢાંકણ ઢાંકી અને આપણે તેને ચડવા દેવાનું છે. થોડી વારે તેને ચલાવતા રહીશું, જેથી મિશ્રણ ચોટી ન જાય. બસ તૈયાર છે આપણી ચણાના તાંદળાની ઘેશ. જલ્દીથી બની જતી પણ ટેસ્ટમાં એટલી જ સારી લાગતી આ વાનગી હેલ્થમાં પણ એટલી જ સારી.